જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ઓર્ગેનિક ફાર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. બિલકુલ પ્રાકૃતિક ખેતી તરફ અમે જઈ રહ્યા છીએ અને પ્રથમ વર્ષે અમે અમારા વિસ્તારના જે લોકોને ખરેખર રાસાયણિક યુક્ત જેમને શાકભાજી ખાવાનો ખૂબ શોખ હોય છે અને પોતાનું સ્વસ્થ સારું રાખવા માટે, શરીર નિરોગી રાખવા માટે એમને જો શાકભાજી ખાવી હોય તો અમે એ પ્રકારની બિલકુલ પ્રાકૃતિક ખેતી કરી છે. આ પ્રકારના અમે આ ભીંડા પણ તૈયાર થઈ ગયા છે. ભીંડાની સાથે અમે આ ગુવાર પણ બિલકુલ તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં 4-5 દિવસની અંદર આ બધી શાકભાજી અમે વીણવાના છીએ. એટલા માટે આપને વિનંતી કરીએ છીએ કે જો આપને આપનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે જો તમારે બિલકુલ રાસાયણિક દવાઓ વગર બિલકુલ ગાય આધારિત ખેતી કરી છે તો એવું આપને શાકભાજી ખાવી હોય તો અમારો કોન્ટેક કરો. આપ આ તુરિયા પણ બિલકુલ ખૂબ મસ્ત આ સેટિંગ થયું છે અને બિલકુલ હવે એનું આ ઉત્પાદન પણ ચાલુ થયું છે. તો આપને તુરિયાનું શાક ખાવું હોય, ગવારફળી છે, ભીંડા છે, ચોળી છે, જાંબલી કલરના ભટ્ટા છે, તળબૂચ છે, આ વગેરે આપણે સેટ આપણા ઘર સુધી પહોંચાડીશું એવી આ બધાને ખાતરી આપું છું. અને અમે જાતે ઓર્ગેનિક ખાતર તૈયાર કરી અને એ પ્રકારના જે કાર્બન તત્વો અને જે ખેતીની અંદર જે તત્વની ઉણપ છે એ તત્વથી ભરપૂર ઓર્ગેનિક ખાતર બનાવ્યું છે. તો ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું છું કે તમે પણ આ પ્રકારનું તમારે પણ આ નવી સિઝનની અંદર કપાસનું વાવેતર કરવાનું હશે તો કપાસની અંદર આપને હું ગેરંટી આપું છું કે તમે બેડ બનાવી અને કપાસનું એનું વાવેતર કરશો અને અમારું ખાતર જે ઓર્ગેનિક બનાવે એનો તમે ઉપયોગ કરશો તો 1000% તમને ફાયદો થવાનો છે એવી વિનંતી કરું છું. અમે આ એ પ્રકારની અમે ખેતી કરી છે અમારા પોતાના ખાતરથી. બિલકુલ પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યા છીએ. કિસાન તુરિયાની ખેતી બિલકુલ પ્રાકૃતિક ખેતી બહુ મસ્ત સેટિંગ થઈ ગયું છે. આવવાનું પણ ચાલુ થઈ ગયું છે. એકવાર તો આપ જુઓ કેટલી બધી બેઠક છે, ઘણી બધી બેઠક આવી ગઈ છે અને એકદમ બિલકુલ પ્રાકૃતિક આપણા દ્વારકાધીશ ઓર્ગેનિક ફાર્મના તુરિયા ખાવા હોય તો બિલકુલ તૈયાર થઈ ગયા છે. બિલકુલ આપણે ખાવા હશે ઓર્ગેનિક અને બિલકુલ રાસાયણિક મુક્ત તુરિયું જો ખાવું હોય તો અમારો કોન્ટેક કરો અને આપણા હેલ્થ માટે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક પાક બિલકુલ રાસાયણિક મુક્ત ખાવું હોય તો અમારો કોન્ટેક કરો. 7098 000 364 મંગાજી ઠાકોર ડેર, દ્વારકાધીશ ઓર્ગેનિક ફાર્મ. જય માતાજી, જય દ્વારકાધીશ.